ધરતી સમજી લેતો આપણે તાકવડ છે એના વચ્ચે જ છે તમારે બધાને મહેનત આગળ છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કે જેઓએ ડાકોર મંદિરે ખાતે પહોંચ્યા હતા, કોંગ્રેસના નેતાઓએ ધ્વજા ચડાવી અને ડાકોર એ ભગવાન રણછોડરાયજીના કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને દર્શન કર્યા। ગુજરાતમાં કોંગ્રેસે ફરી એક વખત જનતાનો અવાજ બનવા માટે જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી છે। પ્રથમ તબક્કાની શરૂઆત એ બનાસકાંઠાથી કરી હતી, જો કે હવે બીજા તબક્કાની શરૂઆત એ મધ્ય ગુજરાતથી શરૂઆત થઈ છે। મધ્ય ગુજરાતથી શરૂ થયેલી કોંગ્રેસના બીજા તબક્કાની જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા કે જેઓએ ડાકોર મંદિરે ખાતે પહોંચ્યા હતા, કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા પડાવની શરૂઆત એ મધ્ય ગુજરાતથી થઈ છે। મધ્ય ગુજરાતથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ ડાકોર મંદિર ખાતે કોંગ્રેસના નેતાઓએ ધ્વજા ચડાવી અને ડાકોર એ ભગવાન રણછોડરાયજીના કોંગ્રેસના નેતાઓએ સાથે મળીને દર્શન કર્યા। સાથે મળીને દર્શન કરતાની સાથે જ અમિત ચાવડાએ રાજ્યની સુખાકારી માટે ધ્વજા ચડાવી અને પ્રાર્થના કરી હોવાનું નિવેદન પણ આપ્યું હતું। જો કે આ દરમિયાન ડાકોરમાં 75 વર્ષના માજીએ અમિત ચાવડાને એક આશીર્વાદ આપ્યા। અમિત ચાવડા અને માજીની વચ્ચે એક ભાવનાત્મક સંવાદ પણ જોવા મળ્યો હતો અને આ ભાવનાત્મક સંવાદમાં એ માજીએ કહ્યું કે હવે તમારો સમય આવ્યો છે, તમારી જીત થવાની છે, આવી વાત તેમણે કહી છે અને સાથે જ તેમણે વધુમાં કહ્યું કે તમારી બધાની મહેનત એ તમને આગળ લઈ જશે। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો આ બીજો પડાવ અને તેમણે કહ્યું કે મહેનત કરજો પણ તમારી મહેનત એ ઉગીને પણ આવશે। ડાકોરની છોકરી છું અને એક છોકરીના આશીર્વાદ આપે એટલે ખોટું આવે જ નહીં, આવી વાત એ 75 વર્ષીય વૃદ્ધાએ કરી છે। ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષોથી શાસનમાં નથી અને સતત કોંગ્રેસના શાસન પૂર્ણ જ્યારે થયું, માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારબાદથી સતત કોંગ્રેસે હારનો સામનો કરતી આવી અને ધીરે ધીરે કોંગ્રેસે ગુજરાતની અંદર એ આંકડાઓ સુધી પહોંચી કે જે કોંગ્રેસે ભૂતકાળની અંદર ક્યારેય જોયા ન હતા। આજે ગુજરાત કોંગ્રેસ પાસે 12 જેટલા ધારાસભ્યો છે। તાલુકા અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો સમ ખાવા માટે કદાચિત એકાદ જગ્યા ઉપર કોઈ કોંગ્રેસ પાસે એ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો। હવે આવનારા સમયમાં ગુજરાતે કોંગ્રેસની અંદર આક્રમકતાથી મેદાને ઉતરી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં હવે કોંગ્રેસની સામે માત્ર ભાજપ એક પ્રકાર નહીં પરંતુ સામે આમ આદમી પાર્ટી પણ છે। આ તમામને ટક્કર આપવા માટે, તમામને એ સામે લડવા માટે કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણની પૂર્ણાહુતિ કરતાની સાથે જ તેમને જનતાના આશીર્વાદ મળ્યા એટલા માટે કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી છે। 4 ઝોનમાં કોંગ્રેસની અલગ અલગ એ જન આક્રોશ યાત્રા જવાની છે। એ દરમિયાન ડાકોરમાં એ વૃદ્ધા સાથે થયેલા ભાવનાત્મક સંવાદ પહેલા એ સાંભળો તમે। ધરતી સમજી લેતો આપણે તાકવડ છે એના વચ્ચે જ છે તમારે બધાને મહેનત આગળ છે। ડાકોર તો મારું મોહાર છે એટલે અહીંયા પણ અત્યારે તો બોરસદ રહું છું અરે અહીં ડાકોરમાં રમેશભાઈ છે કે અહીં ચવાણું મહેનત કરજો પણ તમારે મહેનત ઉગી આવશે। હું કહું છું ને 75 વર્ષની ઉંમર છે મારી, એની વધુ છે, એની છોકરી છે, છોકરી આશીર્વાદ એટલે ખોટું આવે જ નહીં, બરાબર છે ને? તો આ મહિલા સાથેના સંવાદની અંદર અમિત ચાવડાએ અનેક વાતચીત કરી। 75 વર્ષીય વૃદ્ધાએ કહ્યું કે હું ડાકોરની એ દીકરી છું, ત્યારે અમિત ચાવડાએ સામેથી એમ પણ કહ્યું કે હું ડાકોરનો ભાણેજ છું। એક દીકરી આશીર્વાદ આપે એટલે ક્યારેય કશું એ બાકી ના રહે, તમારી જીત એ નક્કી છે, તમે મહેનત કરજો, તમારું ફળ મળવાનું છે। કોંગ્રેસની આ બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા છે અને જેની શરૂઆત એ થઈ ચૂકી છે અને એ શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ડાકોર મંદિરની અંદર ધ્વજા ચડાવીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા એ દરમિયાન તેમને જનતાના આશીર્વાદ મળતા જોવા મળ્યા।
જો કે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે શું હવે આ પ્રકારે જનતાના આશીર્વાદ જે કોંગ્રેસને મળી રહ્યા છે, જન આક્રોશ યાત્રાની અંદર જનતાના મુદ્દાઓ જે કોંગ્રેસ ઉઠાવી રહી છે, એ મુદ્દા થકી આવનારા સમયમાં કોંગ્રેસે જે રણનીતિ અપનાવી છે એ રણનીતિ ઉપર કોંગ્રેસે ફરી એકવાર ગુજરાતની અંદર બેઠી થશે। જ્યારથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ પદ પર અમિત ચાવડા આવ્યા છે ત્યારથી સતત કોંગ્રેસે આક્રમક મૂડની અંદર જોવા મળી રહી છે। ત્યારે હવે આ જન આક્રોશ યાત્રાનો બીજો પડાવ, એ પડાવની અંદર જોવાનું રહેશે કે કોંગ્રેસે કેટલી તૈયાર છે।